નમસ્કાર, વિશેષ રજૂઆત બજેટ 2024 સાથે હું છું અંતિ. સરકાર દ્વારા બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જે આશા અપેક્ષાઓ દરેક લોકો રાખી રહ્યા હતા અને જે પ્રતિક્રિયાઓ લોકોથી આવી રહી છે તે કહી રહ્યા છે કે જે આશા અપેક્ષાઓ હતી તે મુજબનું આ બજેટ નથી. વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે જૂન જુલાઈમાં છે તે પૂર્ણ બજેટ જાહેર કરવામાં આવશે, પરંતુ આ બજેટથી ક્યાંક લોકોમાં સંતુષ્ટિ ન હોવાનો પણ પ્રતિસાદ. આગામી 5 વર્ષ દેશના વિકાસ માટે શાનદાર હશે તેવું નાણાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે. મોટી વાતો જે કરવામાં આવી, રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ પર સંપૂર્ણ ફોકસ રાખવામાં આવ્યું છે. આ સાથે સાથે સરકાર નેક્સ્ટ જનરેશન રિફોર્મ લાવશે તેવું પણ કહેવામાં આવ્યું છે. જે નાણાપ્રધાનની બજેટની વાતો છે તેના પર નજર કરી રહ્યા છે કે આગામી 5 વર્ષમાં ગરીબો માટે 2 કરોડ ઘર બનાવવામાં આવશે. તો આજે આપણે વાત કરી છે મહિલાઓ માટે કે મહિલાઓ માટે આ બજેટમાં શું છે. લખપતિ દીદીની યોજનાઓ હોય કે પછી આરોગ્યલક્ષી યોજનાઓ હોય, શિક્ષણ માટે યોજનાઓ હોય, મહિલાઓ માટે આ બજેટમાં શું છે અને જો મહિલાઓ માટે બજેટમાં જે વાતો કરવામાં આવી છે તે કેટલી ફળીભૂત થાય છે તે પણ આ વાત કરવી છે આજના આ ડિબેટમાં. આપણી સાથે મહાનુભાવ ઉપસ્થિત છે. આપણી સાથે ઉપસ્થિત છે આયુષી મહેતા કે જેઓ બિઝનેસ વુમેન છે, ગૌરી ચંદાની ટેક્સ એડવોકેટ છે અને હાર્દિક ભટ્ટ છે જે પીએચડી સ્કોલર છે. આપ સૌનું સ્વાગત છે. આયુષી, પહેલા સવાલ આપને કરવા માંગીશ, જે બજેટ 2024 રજૂ થયું છે, આપને કેવું લાગ્યું? 2024નું જે મેડમ સીતારામને બજેટ રજૂ કર્યું છે એ ઓવરઓલ બેટરમેન્ટ માટે બજેટ છે અને ઇટ ઇઝ અ પ્રેસિડેન્ટ કે જેમાં આગળ કેવી રીતે આપણે કામ કરવું જોઈએ, કેવી રીતે પ્રોગ્રેસ થવો જોઈએ અને ડેવલપ્ડ ઇન્ડિયા 2047નું માર્ગદર્શક આપ્યું છે. ઓકે ગૌરીજી, આ બજેટની આપણી પ્રતિક્રિયા શું છે? ઘણી બધી આશા અપેક્ષાઓ હતી બજેટ માટે, પરંતુ જે વચગાળાનું બજેટ છે, આશા અપેક્ષાઓ પૂર્ણ થઈ હોય તેવું લાગે છે આપને? આશા અપેક્ષા તો પૂરી નથી થઈ, પણ ઓફકોર્સ લોંગ વિઝન છે આ બજેટમાં કે ભાઈ 5 વર્ષમાં શું અચીવ કરીશું, 10 યર્સમાં શું અચીવ કરીશું. એક જે મહિલાઓને આશા હતી કે ભાઈ ઇન્કમ ટેક્સમાં કંઈક અમને રાહત મળે કે સમથિંગ ડિડક્શનમાં વધારે રાહત મળે કે એવું કંઈક, બટ એ નથી આવ્યું. પણ ઓવરઓલ ફોર લેડીઝ તો આ સારું છે બજેટ. ઓકે, યસ, મહિલાઓ માટેની બજેટ છે અને મહિલાઓ પર ફોકસ કરવામાં આવ્યું હોવાની વાત પણ કહેવામાં આવી હતી. હાર્દિક, આપને કેવું લાગ્યું બજેટ? એકચ્યુઅલી આ ઇન્ટરિમ બજેટ હતું. ઇન્ટરિમ બજેટ પાસેથી આપણે વધારે કોઈ આશા ના રાખી શકીએ, તે છતાં પણ આપણને ક્યાંક ને ક્યાંક એવી આશા હતી કે આપણને વધારે મળે. અને મહિલાઓ 48.4% જેટલી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે આપણા દેશમાં અને તેથી આપણને સૌને આશા હોય કે આપણને કંઈક ને કંઈક વધારે મળે. આપણે સાંભળતા આવ્યા છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમત્રે તત્ર દેવતાઃ, એ આપણે સાંભળતા આવ્યા છે. પણ હવે અહીંયા નારીનું પૂજન કરવાનો મતલબ એવો થાય છે કે નારીને વધુમાં વધુ સશક્ત બનાવવી કે જેથી તે સ્વરોજગારીની તકો ઊભી કરી શકે અને બીજાને રોજગાર પૂરા પાડી શકે. હવે આપણે એક વાત કરીએ કે હમણાં એક સરસ મજાનું બિલ પાસ કર્યું હતું, મહિલા અનામતનું બિલ. તેના વિશે મતાંતર છે, પરંતુ ઘણું સારું છે આપણા માટે, હું કહી શકું છું. પણ એની જે અમલવારી છે એ લગભગ 2029 થી શરૂ થવાની છે તેવું સાંભળવામાં આવ્યું છે. હવે આપણે એ વસ્તુને મુદ્દા પર ફોકસ કરીએ અને બીજું અત્યારની ટકાવારી પર ફોકસ કરીએ કે મહિલાઓનું સ્થાન અત્યારે સમાજમાં ક્યાં રહ્યું છે. તો અમુક આંકડા છે મારી પાસે કે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે અત્યારે આપણે મહિલાઓની સમક્ષ જે ગુના થાય છે એમાં 4 થી 5% વધારો થયો છે. તે સિવાય એક મહત્વનો પ્રશ્ન છે અસમાન આવકની વહેંચણી. મહિલા અને પુરુષોની જે આવક હોય છે, જે સેલેરી હોય છે, એ બંનેમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. તેમના લેબર પાર્ટિસિપેશન રેટમાં પણ ઘણો ફેરફાર છે. લગભગ લેબર ફોર્સ પાર્ટિસિપેશન પ્રમાણે મહિલાઓ 24% જેટલું લેબર ફોર્સમાં એમનું પાર્ટિસિપેશન છે, જ્યારે પુરુષોનું 73.80%, લગભગ 74% જેટલું પાર્ટિસિપેશન તેમનું છે. એટલે અત્યારે જે સમાજની વાસ્તવિક પરિસ્થિતિ છે તે અહીંયા આવીને ઊભી રહી છે. બિલકુલ. આયુષજી, જે રીતે વાત કરવામાં આવી છે આ બજેટમાં કે મહિલા ઉદ્યોગ સાહસિકોને 30 કરોડની મુદ્રા લોન આપવામાં આવવાની વાત છે. અત્યારે મહિલાઓ છે તે પોતાનું બિઝનેસ ચાલુ કરી રહી છે, બિઝનેસમાં આગળ વધી રહી છે. આ માટે આ જે યોજનાની જાહેરાત કરવામાં આવી, જે મુદ્રા લોન આપવાની વાત કરવામાં આવી છે, કેટલો ફાયદો થશે? આ એકચ્યુઅલી બહુ જ સરસ સ્ટેપ લીધો છે, કારણ કે લોન આપવાથી એ લોકોને છે ને બેકબોન મળે છે બિઝનેસ ચાલુ કરવા માટે અને સ્ટ્રેન્થ મળે છે કે એ લોકો આગળ એ કદમ લઈ શકે.
જેટલું આપણે બેઝથી સપોર્ટ કરીશું એટલું જ બિઝનેસ આગળ વધે અને કોઈ પણ મહિલા હોય એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ બહુ બધી એનાથી મળી શકે, એ લોકોના આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટેશનમાં આવી શકે. એટલે 30 કરોડની જે મુદ્રા લોન આપવાની છે એ વુમેન ઓન્ટરપ્રિન્યોરશિપ માટે તો બહુ જ મહત્વપૂર્ણ સ્ટેપ લીધો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ઓકે ઓકે ગૌરીજી, આ સાથે સ્ટાર્ટઅપ માટે ટેક્સમાં છૂટ આપવાની વાત છે, 1 વર્ષનો વધારો કર્યો છે, તો જે મહિલાઓ જે સ્ટાર્ટઅપ કરવા માટે ઈચ્છે છે તે લોકોને કેટલો ફાયદો? હા, શ્યોર, એ લોકોને ફાયદો થશે જ, કારણ કે અત્યારે સિન્સ લાસ્ટ 2 years આઈ હેવ બીન સીંગ કે ભાઈ મહિલા સ્ટાર્ટઅપ્સ જે છે એમાં ઘણી મહિલા એન્ટરપ્રિનર્સ છે કે જે સ્ટાર્ટઅપ કરે છે, અને ઘણીવાર ફાઇનાન્સના કારણે કે એ લોકો લોન્સ ના મળે કે એના કારણે અટકી જતી હતી. બટ હવે એવું છે કે ભાઈ આ સ્ટાર્ટઅપ્સના કારણે, એક્સટેન્શનના કારણે એ લોકો અત્યારે બી જે લોકોનું અડધામાં છે એ લોકો દે કેન ગો અહેડ અને 25 સુધી એમને ફાયદો થઈ શકે છે, ઘણો બધો ફાયદો થઈ શકે છે. કારણ કે ઘણી સ્ટાર્ટઅપ્સ તમે જુઓ ફાઇનાન્સ વચ્ચે અટકી જાય તો એના લીધે ડાઉન થઈ જાય ને બંધ, દે હેવ ટુ કમ ટુ ક્લોઝર. અને આના લીધે એ લોકો આખું પ્રોપર પ્લાનિંગ કરીને જાય તો શ્યોરલી એ લોકોને ફાયદો થવાનો જ છે. બિલકુલ બિલકુલ. હાર્દિક, આપણે જો ભણતરની વાત કરીએ, એજ્યુકેશનની વાત કરીએ, છેલ્લા ઘણા સમયથી સરકાર છે તે એજ્યુકેશન પર પણ ફોકસ કરી રહી છે. નવી આઈઆઈટી હોય જે ખુલી રહી છે તેનાથી શિક્ષણ જગતને ઘણો ફાયદો થઈ રહ્યો છે. સ્ટુડન્ટ માટે ખાસ કરીને આપ શું કહેવા માંગશો? સ્ટુડન્ટ માટેની વાત એવી છે કે અત્યારે આપણો નો ડાઉટ આપણો એનરોલમેન્ટ રેશિયો ઘણો જ સારો થયો છે. તે આપણે કહી શકીએ છીએ કે આપણે ઘણા બધા ડેવલપ થયા છે. તે છતાં પણ જે એક બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ તે આપણને હજી સુધી મળ્યું નથી. વાત આપણે હાયર એજ્યુકેશનની કરીએ, ચલો આપણે અત્યારે હાયર એજ્યુકેશનમાં આપણે રિસર્ચ પર્સપેક્ટિવથી વાત કરીએ કે રિસર્ચ જે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ફિલ્ડમાં જે રિસર્ચ થવું જોઈએ તો એ બહારના દેશોની સરખામણીમાં આપણે ત્યાં લગભગ 10 લાખે 415 જેટલા વ્યક્તિઓ જ માત્ર સાયન્સ એન્ડ ટેકમાં રિસર્ચ પરસ્યુ કરે છે, જ્યારે બહારના દેશમાં એ આંકડો 6 કે 7 હજારથી પણ ઉપર હોય છે. તો એક વાત આ છે કે જ્યાં સુધી કોઈ પણ દેશમાં R&D પાછળ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પાછળ જો ખર્ચ કરવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક એ દેશનો જે શૈક્ષણિક અને આર્થિક વિકાસ છે તે અટકી જશે. ઓકે ઓકે. આ વિશે જે આપણે લખપતિ દીદી યોજના વિશે પણ વાત કરીએ, કારણ કે એ યોજના પણ ઘણી ચર્ચામાં આવી અને તેનું છે ને એનું સ્તર પણ વધારી દેવામાં આવ્યું છે. 1 કરોડ મહિલાઓ હતી, તેમાંથી વધારીને 3 કરોડ મહિલાને આ ફાયદો થાય તેવી વાત આ બજેટમાં કરવામાં આવી છે. આમાં છે ને નાની નાની બાબતો છે મહિલાઓને શીખવાડવાની વાત કરવામાં આવી છે, જેમાં ડ્રોન ઉડાડવા જેવી બાબતો છે, એ બધી બાબતો મહિલાઓને શીખવાડવામાં આવશે. કેટલો ફાયદો થશે પોતાનો ઉદ્યોગ સ્થાપવા માટે મહિલાઓને? કોઈ પણ શીખવાડવામાં આવે કે નોલેજ આપવામાં આવે એ મહિલાઓ ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે છે. એટલે આપણે ફ્રોમ ગ્રાઉન્ડ લેવલ સ્કિલ આપી અને એ લોકોને ઇન્ડિપેન્ડન્ટ, ફાઇનાન્શિયલી કે સ્કિલફુલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવા માટે આ સ્ટેપ લેવાય છે. એટલે લખપતિ દીદી તો બહુ જ બેનિફિશિયલ, બહુ જ યુઝફુલ, અને જેટલા બને એટલા લોકોએ આમાં આગળ વધીને પાર્ટિસિપેટ કરવું જોઈએ. અને હું તો એવું માનું કે ગવર્મેન્ટે આના પર બહુ જ ફોકસ કરીને આને લિમિટલેસ બનાવવું જોઈએ. ઓકે ઓકે. ગૌરીજી, લખપતિ દીદી યોજના વિશે આપનું શું મંતવ્ય છે, અને જેનો હવે 2 કરોડથી વધારે 3 કરોડ મહિલાઓને ફાયદો થાય તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? એનાથી ફાયદો તો ઘણો બધો થશે. પ્રોપર રીતે જો વિમેન પોતાનું પ્લાનિંગ કરે તો એ પ્રમાણે એ લોકો વધારે આગળ જઈ શકે છે. 100% એમને ફાયદો થવાનો છે. તમે જુઓ કે અત્યારે આશા વર્કર્સ ને આંગણવાડી વર્કર્સ, આંગણવાડી એ મહિલાઓને પણ એમણે સારું એવું પ્રોત્સાહન આપ્યું છે. સો દેટ એ લોકો, કારણ કે તમે જોજો નાના નાના ગામડાઓમાં ત્યાં આંગણવાડી ને આશા વર્કર્સ બહુ બધા હોય છે. તો એ લોકોને એફોર્ટ્સ બહુ કરવા પડે છે લોકોને કે ભાઈ તમે ભણવા આવો, તમે આગળ આવો, તમે આ શીખો. સ્કિલ્ડ લેબર એ લોકોને બનાવવા માટે. એમ તમે જોવા જાવ તો આપણા ત્યાં કચ્છમાં ને એ બાજુ તો મોસ્ટ ઓફ ધીસ કચ્છી વર્ક એ ત્યાંની મહિલાઓ જ કરે છે. કે એક મહિલા હેડ હોય, સપોઝ મેં મારી સ્થાપના કરી છે કોઈ પ્રોજેક્ટની, તો મારી પાસે એટલો ટાઈમ નથી કે હું મારી ત્યાં મૂકું બધા વર્કર્સને ને, તો હું વર્ક ડિસ્ટ્રીબ્યુટ કરું અમંગ્સ ધ વિલેજર્સ હુ આર ઇન્ટરેસ્ટેડ, અને જે લોકોને એ લોકોને થોડું સ્કિલ ટ્રેનિંગ આપી દઈએ, અને એનું આઉટપુટ બહુ જ સરસ આવે છે. કારણ કે વિમેન આર વેરી ગુડ એટ વર્ક, દે ગીવ બેટર આઉટપુટ. બિલકુલ બિલકુલ જી.
હાર્દિક, આપણે લખપતિ દીદી વિશે જ વાત કરવી છે. નાની નાની બાબતો છે, મહિલા અત્યારે શીખી રહી છે, મહિલા આગળ વધી રહી છે, તે માટે સરકાર પણ સપોર્ટ કરી રહ્યું છે. તો એ કેટલી બેનિફિટની વાત કહેવાય મહિલાઓ માટે? ચોક્કસ અન્વી, એ ખૂબ જ મહત્વની બાબત કહેવાય કે સરકાર પ્રોત્સાહન આપવા માટે ઘણી આગળ આવી રહી છે. અને કોઈ પણ સ્કીમ હોય એનું જે ઇમ્પ્લિમેન્ટેશન હોય છે એ માત્ર સરકાર નથી કરી શકતા, તેની માટે જનતાએ પણ આગળ આવવું પડે છે અને તે ઇનિશિયેટિવ લેવો પડે છે. હવે ધારો કે લખપતિ દીદી જે યોજના છે એનો ફાયદો દરેક નાનામાં નાના, અત્યારે આપણા દર્શકોમાં અમુક એવા લોકો પણ હશે કે જે ઘણા નાના ગામડામાંથી બિલોંગ કરતા હશે, તો પણ એ લોકોને જો પોતાના સ્વરોજગારી માટે કંઈક ચાલુ કરવું છે તો આ લોકો દરેક ફોનમાં એક એપ પણ આપે છે એ લોકો કે જેનાથી તેમને માહિતી મળી રહે, તે નવા જે ટ્રેન્ડ્સ હોય તેનાથી અપડેટ થતા રહે અને નવા ઉદ્યોગ સાહસિકતા તેમને કરવા મળે અને સાહસિકતા તેમનામાં વિકસે. જેમ ગૌરી મેમે અને આયુષી મેમે કીધું તેમ સ્ટાર્ટઅપ અત્યારે ઘણી મોટા ભાગની જે ફિમેલ હોય છે તે સ્ટાર્ટઅપ માટે આગળ આવી રહી છે અને અલગ અલગ ક્ષેત્રોમાં, આઈટી નું ક્ષેત્ર છે, કોઈ પણ રસોઈના મસાલા જેવા ક્ષેત્રમાં પણ અત્યારે સ્ટાર્ટઅપ તેઓ કરી રહ્યા છે. એટલે આ એક ખૂબ જ બિરદાવવા જેવી વાત છે અને સરકારે હજી પણ વધારે બજેટ આ વિષય આમાં બહાર આપવું પડે. કદાચ આ ઇન્ટરિમ બજેટ હતું એટલે વધારે યોજના ના આવી શકી, પરંતુ જ્યારે પૂર્ણ બજેટ આવશે ત્યારે ચોક્કસ મને આશા છે કે જે ગઈ વખતે બજેટ છે ને લગભગ સંપૂર્ણ બજેટના માત્ર 0.60% જેટલું જ મહિલા એટલે મીન્સ કે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટને આપવામાં આવ્યું હતું, પણ આ વખતે ઘણું વધારે આપે એવી અમને સૌને આશા છે. બિલકુલ. અને આ વખતે તો ગઈકાલે પણ વડાપ્રધાને કહ્યું હતું કે આ બજેટ છે નારી શક્તિ પર હશે, એમ એ બધી હિંટ આપી દીધી હતી ગઈકાલે જ વડાપ્રધાને. આયુષ્યજી, જે બિઝનેસ જે પણ વિમેન્સ કરતી હોય છે, કઈ કઈ મુશ્કેલીઓ તેમને પડતી હોય છે અને ખાસ કરી એ જ્યારે બજેટ આવતા હોય છે ત્યારે મહિલાઓ શું આશા રાખતી હોય છે કે બિઝનેસ વિમેન્સ માટે આ બજેટમાં વસ્તુ હોવી જોઈએ? મહિલાઓ બિઝનેસ કરતી હોય છે, જેમ કે હાર્દીબેને કીધું કે આઈટીથી માંડીને ઘરના મસાલાથી, એટલે વિમેને કોઈ ઇન્ડસ્ટ્રી છોડી નથી, બધામાં એ લોકોની કેપેબિલિટી તો છે. પણ જે તકલીફ આવે છે એ સ્કેલેબિલિટીની તકલીફ આવે છે, ફાઇનાન્શિયલની તકલીફ આવે છે અને ગવર્મેન્ટ ગ્રાન્ટ્સની તકલીફ જે આવે છે. એટલે જેમ આ બધી યોજનાઓ કરીએ એમ એ લોકોને થોડું ફાઇનાન્શિયલ સપોર્ટ મળે, અમુક પ્લેટફોર્મ મળે કે જે એ લોકોનું પ્રોડક્ટ એ લોકો આગળ કે સર્વિસ એ લોકો આગળ લાવી શકે. એટલે આ બધી તકલીફોમાં જેટલું યોજનાઓ હેલ્પ કરી શકે એટલું ગવર્મેન્ટ ટ્રાય કરે છે અને વિમેન એ જે તકલીફ આવતી હોય એ બધી સપોર્ટ આખી ઇકોસિસ્ટમ બનાવવામાં આવે છે. એટલે મિટિગેશન ઓફ તકલીફ આપણે યોજના સાથે કરી શકીએ છીએ. ઓકે. જે તકલીફો આવતી હોય છે તે તકલીફો દૂર થાય, ક્યાંક બજેટમાં એવી બધી યોજનાઓ હોય તો મહિલાઓને ઘણો બધો ફાયદો થઈ શકે. જો કે આ વખતનું જેમ કીધું છે બજેટ એ મહિલાઓને ફોકસ વધુ રાખવામાં આવી છે બજેટમાં. ગૌરીજી, ખાસ કરીને જે ટેક્સ પેયર, અત્યારે તો મહિલાઓ પણ મોટા ભાગે ટેક્સ પેયર હોય છે, પહેલાના સમયથી વાત અત્યારે ઘણી જુદી છે, પરંતુ એ સિવાય મહિલાઓને ખાસ કરી બિઝનેસ ચલાવતી મહિલાઓ હોય અથવા તો ઘર ચલાવતી મહિલાઓ હોય, કઈ કઈ તકલીફો મહિલાઓને જોવા મળતી હોય છે અને બજેટથી આશા રાખતી હોય છે? હા, બજેટથી આશા એ લોકોએ રાખવી, જેટલું એ લોકોને વધારે સબસિડીઝ કે કોઈ બી એ મળે તો નવા વોટેવર પ્રોજેક્ટ એ લોકો સ્ટાર્ટ કરવા માંગતા હોય. કારણ કે હું ગુજરાત ચેમ્બરમાં ચેરપર્સન હતી ત્યારે હું ડીલ કરતી હતી આ લેડીઝ સાથે જે લોકો ધંધા કરે છે, હાઉ ટુ, કારણ કે મેં તે વખતે જોયું હતું કે ઘણા ધંધા બહાર આવતા નથી, બહેનો બિચારી ઘરેથી કરે છે બીકોઝ એ લોકો પાસે પૈસા નથી. અને બીજી વસ્તુ કે એ લોકો દે ડોન્ટ નો હાઉ ફાઇનાન્સ ક્યાંથી મેળવવું, શું કરવું. એટલે અમે લોકો તે વખતે એ લોકોને ફાઇનાન્સ માટે અમે બેંક સાથે કોલેબોરેશન કરતા હતા કે ભાઈ તમે અહીંયાથી ફાઇનાન્સ કરી શકો તમે. અને બીજી વસ્તુ કે બધી જગ્યાએ બેંકમાં ને એમાં એ લોકો માંગે કે તમારે મોર્ટગેજ શું મૂકવાનું છે, પ્રોપર્ટી. હવે ઇન્ડિયામાં જોવા જાવ તો 80% ઓફ ધ લેડીઝના નામે કંઈ હોતું જ નથી પ્રોપર્ટી, તો કેવી રીતે એ લોકોને મળે? એટલે અમુક લિમિટ સુધી એ લોકો કરતા હતા તે વખતે. પછી બીજો પ્રોબ્લેમ આવે છે કે માર્કેટિંગનું, માર્કેટિંગ કેવી રીતે કરે એ લોકોને નહોતું આવડતું. એટલે અમે લોકો એમને ગાઈડ કરતા હતા, પ્લસ અમે લોકો વર્ષમાં 2 વાર એક્ઝિબિશન બી કરતા હતા કે એ લોકોના સ્ટોલ્સ રાખે એન્ડ દે ગેટ અ પ્લેટફોર્મ અને B2B એ લોકોને બિઝનેસ મળી શકે. એટલે એવી રીતે મીટિંગ્સ બી રાખતા હતા. એટલે એમાંથી ઘણી બધી બહેનો આગળ આવી છે. જેમ મારા વખતે 3 જણાને મેં અવોર્ડ્સ આપેલા આઉટસ્ટેન્ડિંગ લેડીઝ તરીકે. દે વર ડુઈંગ એક તો આ જે તમે કીધું મસાલા ને મેંગો પલ્પ ને એ બધું કરે છે એને આપ્યું હતું.
અને એક મેં આપ્યું હતું કોરુગેટેડ બોક્સીસ બેન બનાવતા હતા ગાંધીનગરમાં, એની ફેક્ટરી હતી, શી વોઝ મેકિંગ, એના હસબન્ડ તો જોબ કરતા હતા. અને ત્રીજાને મેં જેને આપ્યું તો એ ઇન્ડસ્ટ્રી, શી હેડ બોઇલર એટ ધીસ ઇન્ડસ્ટ્રી. તો એ રીતે અમે પર્સનલી વિઝિટ કરીને જોયું તો ખરેખર આઈ વોઝ વેરી હેપી કે લેડીઝ આટલું બધું જે ફિલ્ડમાં પુરુષો હોય છે એ ફિલ્ડમાં આ બે લેડીઝ તો ખાસ કરીને આગળ આવી છે અને અત્યારે દે આર ડુઈંગ વેરી ગુડ. બિલકુલ. ઓકે ઓકે આયુષજી, તમે જેમ ગૌરીજી જણાવ્યું ઘણી બધી વાતોને રિલેટ કરી શકો છો એમ કે એમને જે પણ જણાવ્યું કે ઘણી મહિલાઓને તકલીફોનો આવો સામનો કરવો પડતો હોય છે. યસ, એબ્સોલ્યુટલી. બિલકુલ બિલકુલ. હાર્દિકજી, સાથે જ્યારે સીતારામન બજેટ વાંચતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે અત્યારે ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓએ છેલ્લા 10 વર્ષોમાં 28% જેટલું એનરોલમેન્ટ કરાવ્યું છે. એટલે ઉચ્ચ શિક્ષણમાં પણ અત્યારે વિમેન્સ આગળ જોવા મળી રહી છે, એમાં ટકાવારીનો વધારો થઈ રહ્યો છે. હા, એ ચોક્કસ સારી વાત છે કે ટકાવારીનો વધારો થઈ રહ્યો છે તેમાં. પણ જ્યારે પણ કોઈ રેટ ગણવામાં આવે છે ત્યારે તેના ઉપર ઘણી વસ્તુઓ આધાર રાખતી હોય છે. હવે તમે એક વાત લઈને ચાલો તો મેં આજે સવારે જ્યારે બોલતા હતા ને ત્યારે જ એક વસ્તુ નોટ ડાઉન કરી હતી કે 2020-21ની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ 65 કરોડ જેટલી મહિલાઓ છે હાલમાં આપણે ત્યાં 2020-21ની દ્રષ્ટિએ ઓફિશિયલ આંકડા છે. અને તેમાંથી તેમણે જે ટકાવારી કીધી તે ટકાવારી રીતે કાઢવા જઈએ આપણે તો 32 લાખથી પણ ઓછા લોકોએ હાયર એજ્યુકેશન પરસ્યુ કર્યું હોય તેવું આપણે કહી શકીએ છીએ. એ જે મેં 64.4 કરોડની વાત કરી એ એડલ્ટ વિમેન્સની મેં ખાલી વાત કરી છે કે જેમને એડલ્ટ વિમેન્સમાં આપણે મૂકી શકીએ 25 વર્ષથી નીચેના. ઓકે. એમાં તો આ જે ટકાવારી છે એનો આંકડો હજી પણ ઘણો ઓછો છે. અને જો ખરેખર દેશનો વિકાસ કરવો હશે તો મહિલા અને પુરુષ એ બંને અર્થતંત્રના પાયા કહેવાય છે. એ બંને જો સાથે આવશે તો જ આર્થિક વિકાસ તો થાય જ છે, પણ જે આપણે ઓવરઓલ જે ગ્રોથ કહીએ છીએ ઇન્ક્લુઝિવ ગ્રોથ તે ત્યારે જ શક્ય બનશે. એટલે આ દિશામાં હજી પણ આગળ જાગૃતતા લાવી અને હજી પણ આગળ ઘણો એનરોલમેન્ટ રેટ ઊંચો જાય તેવી હજી વ્યવસ્થા કરવાની આપણે ખૂબ જ જરૂરિયાત છે. બિલકુલ. એટલે સરકારની સાથે સાથે એક નાગરિક તરીકે આપણે પણ એ પ્રયાસો કરવા જોઈએ કે વધુમાં વધુ મહિલાઓ છે તે ઉચ્ચ અભ્યાસ કરે અને આવી રીતે આગળ વધે. આયુષજી, આ સાથે આશા વર્કરને આંગણવાડી મહિલાઓ માટે જે એમને જાહેરાત કરી છે આયુષ્યમાન ભારત હેઠળ તે લોકોને આવરી લીધા છે તે તેમના માટે ખૂબ જ બેનિફિટની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. એબ્સોલ્યુટલી. ઇનફેક્ટ આંગણવાડી તો બહુ ક્રક્સ છે આપણા સોસાયટીમાં, એટલે ત્યાંથી જ બધું ચાલુ થાય છે. એટલે ત્યાં જે તમે હેલ્પ કરો, સબસિડી આપો કે કોઈ પણ યોજના કરો, એને ખાલી બેટરમેન્ટ અને એને પ્રોસેસ ડ્રિવન ને ક્વોલિટી ડ્રિવન બનાવીએ તો એમાં બહુ જ ગ્રાસ રૂટ લેવલ પર બેનિફિટ મળી શકે છે. એટલે આશાવાડીને આંગણવાડીમાં તો એવરી યર ગવર્મેન્ટ એન્ડ સોસાયટી બંને ભેગા થઈને આગળ જઈને બેટરમેન્ટ કરવું જ જોઈએ. બિલકુલ. આ સાથે ગૌરીજી, જે આંગણવાડી છે તેને અપગ્રેડ કરવાની પણ વાત છે. બાળકો ત્યાં જાય છે ત્યારે તેને અપગ્રેડ જોઈને બાળકોને પણ એવું થાય છે કે ત્યાં ભણવાનું વધારે મન થાય. એટલે વાલીઓ છે તે પણ વધુમાં વધુ બાળકોને ગામડે બાળકોને શિક્ષણ માટે મોકલે તેવી એક સુવિધા અપગ્રેડ કરવાની વાત આ યોજનામાં કરવામાં આવી, એક આ બજેટમાં કરવામાં આવી. તે કેટલી સારી કહેવાય? એ ખરેખર સારી છે, કારણ કે ગામડાઓ આપણા ત્યાં રૂરલ એરિયા વધારે છે. અર્બન એરિયામાં તો ચલો લોકો ભણે છે, બટ રૂરલ એરિયામાં એટલું બધું, કારણ કે અમુક રૂરલ એરિયા વિલેજીસ એટલા બધા ઇન્ટિરિયરમાં છે કે એ લોકોને બહારની દુનિયામાં શું થાય છે એ બી ખબર નથી. આ તો મારી પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું, કારણ કે હું એક વખત ગઈ હતી રૂરલ એરિયામાં ટુ ડિસ્ટ્રીબ્યુટ સમ થિંગ્સ ટુ ધ સ્કૂલ ચિલ્ડ્રન. તો એ મેં જોયું છોકરાઓની આંખોમાં જે ખુશી હતી એન્ડ જે એ લોકો મતલબ આઈ કુડ સી ધ હેપીનેસ ઓન ધેર ફેસ કે એટલા બધા ખુશ થતા હતા કે કોઈ આવ્યા છે અમને કંઈ આપવા માટે, કે એ એપ્રિશિએટ એ લોકોના ટીચર્સે બી, પ્રિન્સિપલે બી બહુ એપ્રિશિએટ કર્યું કે તમે આવું સરસ કામ. દેટ વોઝ એ પર્સનલ તરફથી હતું. બટ ઇન્ટિરિયર ગામડાઓમાં લોકોને બહુ માહિતી નથી હોતી કશાકની. ઇવન છોકરાઓ બી 4-5 ચોપડી સુધી ભણીને ઉઠી જાય. છોકરીઓ તો અમુક વિલેજીસમાં તો ભણાવતા જ નથી, અમુક વિલેજીસમાં ભણાવે છે. પણ જ્યાં થોડું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે ને, જેમ ધીરે ધીરે એ વિલેજ થોડું ઉપર આવે તો ત્યાં પછી છોકરીઓ એટલીસ્ટ 8th કે 10th સુધી તો ભણે જ છે. અને બહુ હોશિયાર હશે તો દેન શી ઓબ્વિયસલી ટેલ
ઇફ એના પેરેન્ટ્સ અફોર્ડ ના કરી શકતા હોય તો ગમે ત્યાંથી એ લોકો કોઈ ડોનર ગોતીને છોકરીને આગળ ભણવા મોકલે છે. બિલકુલ. ઓકે, હાર્દિકજી, આપણે આંગણવાડીની જ વાત કરીશું, કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણી બધી વખત આંગણવાડીની અને આશા વર્કર મહિલાઓ હોય છે તે પગારના કારણે ધરણા કરતી હોય છે, પણ અત્યારે જે યોજનાઓની વાત છે તેમને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવાની વાત છે, તેમને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. આ સાથે અપગ્રેડ કરશે જ્યારે આશાવાડી અને આંગણવાડી, ત્યારે બાળકોને પણ ત્યાં જવાની વધારે મજા આવશે અને તે આશા વર્કરોને ભણાવવાની પણ એટલી જ મજા આવશે. આશા વર્કરો એ અત્યારે આપણે કહીએ તો યશોદા માતા જેવું કામ કરતા હોય છે. આશા વર્કરોને હંમેશા પ્રોત્સાહન એટલા માટે આપવું જોઈએ કે જે આપણો પાયો છે મજબૂત એ ત્યાંથી તૈયાર થાય છે. વાત કરીએ આપણે આયુષ્માન ભારતની, તો ત્યાં મને ખ્યાલ છે ત્યાં સુધી એમનો ક્રાઇટેરિયા જે હોય છે કે 2 લાખથી કે 5 લાખથી ઓછા જે હોય તે જેમને આવક જેમની એટલી ઓછી હોય તે લોકો એમાં આવી શકે છે. અને નો ડાઉટ જે આપણા આશા બહેનો હોય છે તેમનો પગારનું ધોરણ લગભગ 9 થી 10 હજારની વચ્ચે જ હોય છે, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી. તો તેમને પ્રોત્સાહન આપવું અને તેમને આગળ લાવવા એ ખૂબ જ સારી વાત કહી શકીએ. વાત રહી આંગણવાડીની, તો જેટલી વાત આપણે આંગણવાડી અને ગામડાના વિસ્તારોની કરીએ છીએ તો ત્યાં અન્વી મારા મતે સૌથી મહત્વનું એ છે કે ત્યાંની કનેક્ટિવિટી વધારવી. ત્યાં આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા નથી હોતી. ઘણા બાળકો એટલે પણ પાછા પડે છે કે કદાચ તેમના પરિવારવાળા એવું માને છે કે જો મારી દીકરી ત્યાં ભણવા જશે પણ કેવી રીતે જશે, એટલું બધું ચાલીને જશે તો એની સલામતી શું, કઈ રીતે એને આવા અંતરિયાળ વિસ્તારમાં હું એને મોકલું કઈ રીતે. એટલે એક વાત જે ત્યાં છે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી એ વધારવાની પણ વાત અહીં એક આપણે ધ્યાનમાં લેવી જોઈએ. બિલકુલ. અને રોડ રસ્તાની જે ગુણવત્તા છે તે પણ સુધારવી જોઈએ. ઘણી વખત એવું જોવા મળતું છે કે બાળકો છે એ એમ નદી પાર કરીને જતા હોય છે, એટલે કદાચ આ બધી વાતો પણ કદાચ બજેટમાં સમાવેશ થાત તો કદાચ એને વધારે સારી રીતે આંગણવાડીને આશા વર્કર બહેનોને પ્રોત્સાહન મળી શકત. આ સાથે આયુષ્યજી, આ જે કીધું છે કે મહિલાઓની ઉદ્યોગ સાહસિક જે મહિલાઓ છે તેમાં 28% વધારો થયો છે, તે વાત કેટલી સાચી? અત્યારે મહિલાઓ છે ઉદ્યોગ સાહસિક બની છે ખરી? આ જે 28% આપણે કહીએ છીએ વધારો થયો છે એ તો નંબર તો સારો જ છે, પણ એને હવે આપણે વધારીને આગળ કરવાનો છે. આ ડેટા હવે છે ને ડેટા ડ્રિવન બધું થઈ ગયું છે, એટલે ડેટા જેટલો આપણને મળશે અને જેટલું આ ડેટા પર કામ કરીને આપણે આગળ વધીશું એના રીતે જ ઇમ્પ્રુવમેન્ટ અને થઈ શકશે. બિઝનેસ હોય, એજ્યુકેશન હોય, આપણે ત્યારે વિમેન એમ્પાવરમેન્ટ અને વિમેનની જ વાત કરીએ છીએ તો એજ્યુકેશનથી માંડીને બિઝનેસથી માંડીને દરેકમાં વધારો થાય. એજ્યુકેશન ઇઝ અ ક્રક્સ, નોલેજ મળે, સ્કિલ મળે, પછી બિઝનેસ થાય. એટલે ઇટ્સ અ પ્રોસેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે આખું આ બધું રિલેટેડ છે. એટલે એવરી સ્ટેપ હેઝ ટુ grow and improve, and then only you can see an improvement in the data. બિલકુલ, બિલકુલ. હવે ત્રણેયને એક ક્વેશ્ચન કરવા માંગીશ. 10માંથી આ બજેટને કેટલા માર્ક્સ આપશો? આયુષી, આપ. I am very lenient, એટલે હું તો 7, 8 આપી દઈશ. ઓકે, ઓકે, I will give 8. ઓકે. હાર્દિક? આમાં ફ્યુચર ફોરકાસ્ટિંગ થયું હોવાથી 7.5 માર્ક આપી શકીએ આપણે. ઓકે, ઓકે. ઓવરઓલ ચલો, સારું બજેટ છે. મહિલાઓ માટે ખાસ કરી ફોકસ કરવામાં આવ્યું છે અને અગાઉથી જ્યારે બજેટની વાત ચાલતી હતી ત્યારે 4 અલગ અલગ મુદ્દાઓ જ્યારે વડાપ્રધાને ગણાવ્યા હતા તેમાં મહિલા પણ હતી, એટલે ખ્યાલ હતો કે મહિલા પર ફોકસ કરવામાં આવશે. પરંતુ બીજી આ ડિબેટમાં જે ઘણી વાતો એવી નીકળી કે અમુક ઘણી બધી વાતો છે કદાચ તે આ બજેટમાં તેને લેક જોવા મળી છે, એ પણ વાતોનો સમાવેશ થયો હતો. ઓવરઓલ મહિલાઓ માટે આ સારું બજેટ કહી શકાત. પરંતુ હવે જ્યારે વડાપ્રધાન દ્વારા ખાસ કરીને હવે જે આ વચગાળાનું બજેટ હતું, પૂર્ણ બજેટ જુલાઈમાં આવશે તેવી વાત કરવામાં આવી છે, તેમાં એ બજેટથી પણ ઘણી આશા અપેક્ષાઓ દેશની જનતા રાખી રહી છે. આપ ત્રણેય મહાનુભાવો ડિબેટમાં જોડાયા, આપનો આભાર. થેન્ક યુ. તો આ સાથે વિશેષ રજૂઆત બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.